તો દોસ્તો આજે હું આવી ગયો છું ગુજરાતના કેપિટલ સિટી એટલે કે ગાંધીનગરમાં. અને ગાંધીનગરમાં ફરવાલાયક જગ્યાઓ કઈ કઈ છે ને આજે હું તમને એ બતાવીશ. હાલ હું ઊભો છું સેક્ટર 1 ના લેકમાં, જેનું નામ છે સૂર્યજોત લેક. અને હું આજે એકલો નથી આવ્યો, હું મારા ફ્રેન્ડ, મારો ભાઈ, મારો જીગરજાન દોસ્ત એટલે સફાનને લઈને આવ્યો છું. તો અમે આજે તમને આ વિડીયોમાં ફૂલ બતાવીશું કે લેક ક્યાં છે, કેવી રીતે છે અને એમાં શું શું ફેસિલિટીઝ છે. તો ચલો આવી જાઓ. અને બીજી વાત, હું ગાંધીનગરમાં નથી રહેતો એટલે મને કશી ખબર નથી કઈ કઈ જગ્યાઓ ફેમસ છે કઈ નથી. તો આજે આપણને રઈસ મંસૂરી બતાવશે ફેમસ જગ્યાઓ અને નવી નવી જગ્યાઓ. ચલો દોસ્તો, 1 કિલોમીટર લાંબો છે, જેમાં સવાર સાંજ પબ્લિક રનિંગ કરવા માટે આવે છે. અને ગાંધીનગરમાં તો તમને ખબર જ છે કે પબ્લિક ગવર્મેન્ટની તૈયારી કરવા માટે આવે છે. તો અહીંયા સવારે સાંજે ગવર્મેન્ટની તૈયારી કરતા છોકરાઓ બધી રનિંગ કરવા આવે છે. હું અને મારો બ્રધર એટલે કે સફાન મંસૂરી ચાલવા નીકળ્યા છે. જોઈએ છે કેવું છે આમાં, અને ફેસિલિટી તો સારી છે. એના બ્લોક છે એટલે કે સારા છે, જો તમે જોઈ શકો છો. બ્રો, તમને કેવું લાગ્યું અહીંયાનું લેક? તમને હજુ ઇન્ટ્રો છે, મતલબ ચાલુ કર્યું છે આપણે ચાલવાનું, પણ તમને શું લાગે કેવું હશે લેક? લેક તો દેખ, મને તો બહુ સારો લાગ્યો. અચ્છા, એન્ડ વોકિંગ માટે ધીસ ઇઝ ધ બેસ્ટ લેક. રનિંગ માટે? રનિંગ માટે બી ઓફકોર્સ, કેમ કે અહીંયાની જે ફેસિલિટીઝ જે પ્રમાણે આપેલી છે, કેફેસ છે, પછી પાણીની પરબ છે, આ બધી વસ્તુ ફેસિલિટી બહુ સારી છે. ક્લીનિંગ અહીંયાની બહુ સારી છે. અરે બ્રો, ગાંધીનગર છે, તમને ખબર છે ગાંધીનગર હોય. શું કેવું દોસ્તો? તો એમ જ કહું છું કે ચાલવા માટે અને ફ્રેન્ડ્સ, લેક પર ફેમિલીને બેસવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ આખી વ્યવસ્થા મોસ્ટલી જે ફેમિલી વાળા હોય એ લોકો માટે. એ વાત તો સાચી દોસ્તો. છોકરાઓને રમવા માટે લેક પર બહુ મસ્ત વ્યવસ્થા છે. લપસણીઓ છે, ઝૂલા છે, આખો જે આ એરિયો છે ચિલ્ડ્રન એરિયા તરીકે ઓળખવામાં આવે છે. અને જો લેકમાં પાણીની પરબની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અહીંયા ગર્લ્સ એન્ડ બોયઝ વોશરૂમ પણ અલગ અલગ કરવામાં આવે છે. આ બી અહીં સાંજે મોસ્ટલી ફેમિલીસ એન્ડ બોયઝ આવીને, બધા ફ્રેન્ડ્સ આવીને અહીંયા વાતચીત ને મસ્તીઓ કરતા હોય છે. આ બેસવાની જગ્યા છે સ્પેશિયલી. આ તમે નીચેથી ઉપર આવવું હોય તો તમે એના માટે રસ્તો અહીંયાથી આપેલો છે. આખો એરિયા મોસ્ટલી ફેમિલી એરિયા તરીકે ઓળખાય છે, બીકોઝ અહીંયા ફેમિલીસ એન્ડ પોતાના ફ્રેન્ડ્સ આવીને અહીંયા બેસતા હોય છે અને મજા કરતા હોય છે. તો દોસ્તો, આ ચિલ્ડ્રન એરિયા છે, જેમાં એડવેન્ચરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે માત્ર ને માત્ર છોકરાઓ માટે. સારું એવું છે, તમે તમારા છોકરાઓને લઈને અહીંયા એડવેન્ચર કરવા પણ આવી શકો છો. ચિલ્ડ્રન એરિયા